વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય છે અર્થશાસ્ત્ર, બરાબર, ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પુરવઠો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડિયોમાં પુરવઠામાં વિસ્તરણ, સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે, બરાબર. પાના નંબર 40. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 40 જેમાં સૌ પહેલા તો તમને કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી આપી દીધેલી છે. તો સમજૂતીમાં શું છે? કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણો છે. કયા છે? પહેલું છે કે ઉત્પાદકનો આશય શું હોય છે? પહેલા તો મહત્તમ વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે, કે જ્યારે કિંમત વધે છે, બરાબર, ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા શું થાય છે? પ્રેરાય છે. કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાઈ લેવાનો શું હોય છે? એનો પ્રયત્ન રહેતો હોય છે. કિંમતો જેમ જેમ વધતી હોય, જે વસ્તુની કિંમત વધે તો એ બજારમાં વધારે પુરવઠો મૂકવામાં આવે તો નફો શું થાય છે? વધુ મળે છે, બરાબર. હવે બીજું શું છે કે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધુ હોય છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો કેવો થાય છે? વધે છે, બરાબર. તો આ હતા એના બે કારણો. હવે આવે છે પુરવઠામાં પરિવર્તન. તો હવે પુરવઠામાં પરિવર્તનમાં જુઓ કે વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કયું છે? પહેલું તો એક વસ્તુની કિંમતનું પરિબળ, અને બીજું શું છે? બીજું કિંમત સિવાયના પરિબળ, બરાબર. તો તમને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, કે તેમને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. કયા કયા છે? એક તો પહેલું છે કિંમતનું પરિબળ, અને બીજું શું છે? કિંમત સિવાયના પરિબળો. તો હવે કહે છે કે કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળોને પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં શું થાય છે? વધારો ઘટાડો થાય છે, બરાબર. તો શું છે કે અહીંયા જો કિંમતથી ફેરફાર થતો હોય, બરાબર, જો કિંમત જ અસર કરતી હોય તો તેમાં શું થાય? વિસ્તરણ, સંકોચન. અને કિંમત સિવાયના જે અન્ય પરિબળોમાં ફેરફાર થતા હોય તો તેને લીધે જે વધારો ઘટાડો થાય છે એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે વિસ્તરણ, સંકોચન કે જ્યારે કિંમત અસર કરતી હોય ત્યારે, અને વધારો ઘટાડો ક્યારે થાય? કે જ્યારે કિંમત સિવાયના જે અન્ય પરિબળો થતા હોય અને એમાં પુરવઠામાં વધારો ઘટાડો થાય, એ જોવાનું છે, બરાબર. તો એમાં ધ્યાન રાખવું, પહેલું છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. તો જુઓ કે અન્ય પરિબળો જેવા કે ઉત્પાદન સાધનોના ભાવ, ઉત્પાદનના ખર્ચા, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુના જે ભાવ હોય, ભવિષ્યના ભાવોની અટકળો એટલે કે અંદાજો, અનુમાન, બરાબર. સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા શું રહે છે? સ્થિર રહે છે, જેની આપણે ધારણાઓ જોઈ અગાઉના વિડીયોમાં, બરાબર. અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ તેની કિંમતમાં ફેરફાર થાય છે, ત્યારે તેના પુરવઠા પર શું થાય? અસર થાય. તો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વૃદ્ધિ થાય છે, જેને આપણે વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ. અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય
કે જ્યારે વસ્તુની કિંમત 70 હતી, બરાબર, જ્યારે વસ્તુની કિંમત કેવી હતી? 70 હતી, ત્યારે પેઢી SS પુરવઠા રેખાના એ બિંદુએ શું હતી? સમતુલામાં હતી. તો વિદ્યાર્થી મિત્રો એક સમતુલા બિંદુ તરીકે આપણે લઈ લીધું છે કે કિંમત 70 હતી, બરાબર, જેને આપણે એ બિંદુ એટલે પુરવઠા રેખાને આપણે SS નામ આપી દીધું છે, બરાબર. તો હવે જુઓ આગળ, ત્યારે વસ્તુનો પુરવઠો કેટલો હતો? 600 કિગ્રા હતો, બરાબર. વસ્તુની કિંમત શું હતી? 70 હતી, ત્યારે પુરવઠો કેટલો હતો? 600 કિગ્રા. હવે કિંમત વધીને શું થાય છે? 70 પરથી વધીને શું થાય છે? 90 થઈ જાય છે, બરાબર. કેટલી થાય છે? 90 થાય છે. ત્યારે પેઢી બિંદુ A ને બદલે C બિંદુ પર સમતુલા મેળવીને 600 કિગ્રાથી વધીને 1000 કિગ્રા થાય છે, બરાબર. 600 કિગ્રાથી વધીને કેટલું થાય છે? 1000 કિગ્રા થાય છે, જેને આપણે બિંદુ C કહી દઈએ. તો હવે આવશે કે A બિંદુ પરથી C બિંદુ તરફની જે ગતિ જે છે, A બિંદુથી લઈને C બિંદુ તરફની ગતિ શું દર્શાવે છે? પુરવઠાનું વિસ્તરણ. શું દર્શાવે છે? પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. હવે કેવી રીતે આપણે સંકોચનમાં જોવાનું છે? તો એમાં જુઓ કે A બિંદુ તરફથી B બિંદુ તરફની ગતિ એ શું દર્શાવે છે? સંકોચન દર્શાવે છે. A થી B સુધી શું દર્શાવે? સંકોચન દર્શાવે છે. કારણ કે કિંમત 70 થી ઘટીને રૂપિયા કેટલા થાય છે? 50 થાય છે, બરાબર. ત્યારે તેવી જ રીતે તેનો પુરવઠામાં પણ ઘટાડો થાય છે. તો 600 કિગ્રાથી ઘટીને કેટલું થાય છે? 200 કિગ્રા થાય છે. તમે જેવી રીતે આની સૂચિ દોરો છો, એની પરથી આ આકૃતિ દોરો છો, એવી જ રીતે એની સમજૂતી આપણે આપવાની છે, બરાબર. તો આ હતું તમને પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, જે તમને પૂછાતું હોય છે પ્રશ્ન ઘણી વખત કે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. તો વિદ્યાર્થી મિત્રો આ કિંમતથી અસર કરતું પરિબળ છે, બરાબર. એ કિંમતમાં આપણે ફેરફાર થાય તો, બરાબર, તો એના માટે અહીંયા વિસ્તરણ અને સંકોચન. તો વિદ્યાર્થી મિત્રો હવે આવે છે પુરવઠામાં વધારો અને ઘટાડો. તો કિંમત સિવાયના અન્ય પરિબળો અહીંયા આધારિત હોય છે. તો કિંમત આમાં કેવી રહે છે? સ્થિર હોય છે, કેમ કે કિંમત સિવાયના. તો કિંમત આપણે કેવી રાખવાની છે? સ્થિર રાખવાની છે, બરાબર. તો પુરવઠામાં વધારા ઘટાડામાં કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં, કેમ કે કિંમત સિવાયના અન્ય પરિબળો આમાં ધ્યાનમાં લેવાના છે. તો આપણે અત્યારે પુરવઠામાં વિસ્તરણ સંકોચન સમજ્યા. હવે આવે છે પુરવઠામાં વધારો ઘટાડો. તો એમાં જુઓ કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠાનું શું કહેવાય છે? વધારો ઘટાડો. તો કિંમત સિવાયના અન્ય પરિબળો હોય, કોઈ પણ એક પરિબળોમાં ફેરફાર થાય કે બીજા કોઈ પણ પરિબળોમાં ફેરફાર થાય, ત્યારે તેના પુરવઠામાં શું અસર થાય છે? વધારો થાય છે કે ઘટાડો થાય છે? એના વિશેની સમજૂતી મેળવવાની છે, બરાબર. તો કે જો ઉત્પાદનના સાધનોના ભાવ શું થાય? ઘટે. ઉત્પાદન ખર્ચ શું થાય? ઘટે. ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થાય, તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં શું થાય? વધારો થતો જોવા મળે, બરાબર. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે તેને પુરવઠાનો વધારો કહે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત શું થાય? વધે. ઉત્પાદન ખર્ચા વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠા ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા જો ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય, તો આવી જે સંજોગો જે સર્જાતા હોય છે તે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થતો હોય છતાં પણ એના પુરવઠામાં શું થાય? ઘટાડો થાય, બરાબર. તો આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાનને બદલે છે, તેને શું કહે છે? પુરવઠાનો ઘટાડો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને કાલ્પનિક અનુસૂચિ દ્વારા બધી બાબતોનું વર્ણન કરેલું છે. તો કાલ્પનિક અનુસૂચિ છે જેમાં તમને અહીંયા સફરજનનું
કિગ્રાથી વધીને 400 કિગ્રાનું થાય છે ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S3 હવે જો અહીંયા પુરવઠા રેખા કયું નામ આપ્યું છે બિંદુ C S3 અને S3 C બિંદુ એ પહોંચે છે તો A થી C બિંદુ તરફની જે ગતિ જે છે એ પુરવઠામાં શું સૂચવે વધારો સૂચવે A થી C તરફનો શું થયો છે એનો વધારો બરાબર હવે જુઓ પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાને વિરુદ્ધ થતા વસ્તુનો પુરવઠો 300 કિગ્રા પરથી ઘટીને શું થઈ જાય છે 200 કિગ્રા થઈ જાય છે ઘટી જાય છે પુરવઠો બરાબર તેમાં જુઓ ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S2 બરાબર ક્યાં પહોંચે છે S2 એટલે કે બિંદુ B પર પહોંચે છે આમ A થી B તરફની ગતિ એ શું સૂચવે પુરવઠામાં ઘટાડો સૂચવે છે બરાબર આમ A થી B બિંદુ તરફની ગતિ શું સૂચવે પુરવઠામાં ઘટાડો અને A થી C બિંદુ તરફની ગતિ શું સૂચવે પુરવઠામાં વધારો તો વિદ્યાર્થી મિત્રો આ તમને પ્રશ્નો પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો પૂછાતું જ હોય છે બરાબર કે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિસ્તરણ અને સંકોચન જે છે એ કિંમતને અસર કરતું પરિબળ છે જ્યારે વધારો ઘટાડો જે છે એ કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ અસર કરતા હોય છે કે જેમાં કિંમત કેવી રહે છે સ્થિર રહે છે તો હવે આ હતા આપણા પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો હવે ત્યાર પછી આવે છે આપણે પુરવઠાના નિયમના અપવાદો પણ જોઈ લઈએ કે છે કે હવે આપણે એ જોઈએ કે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના અપવાદો હોય છે ખરા બરાબર તો કે હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના ઘણા વિવાદાસ્પદ છે બરાબર અને અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ઘણા મતાંતરો છે પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ પણ જોવા મળે છે એટલે કે વસ્તુની કિંમત વધે છતાં તેનો પુરવઠો શું થાય છે ઘટે છે અને વસ્તુની કિંમત ઘટે છતાં પુરવઠો વધે છે આવું બને ત્યારે પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખાય છે હવે એના અપવાદો જોવાના છે જેમાં પહેલું છે અલભ્ય વસ્તુ તો કે છે કે કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય અને કેવી હોય છે દુર્લભ હોય છે હવે દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ કલાકૃતિઓ પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત એટલે પુસ્તકનું જે મૂળ લખાણ બરાબર એ અને પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું ઉત્પાદન નવું શક્ય નથી આથી પુરવઠો વધારી શકાતો નથી જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી બરાબર એટલે સીધી વસ્તુ છે કે અલભ્ય જે વસ્તુ જે છે એમાં એનો પુરવઠો વધારી શકાતો નથી એની કિંમતોમાં આપણે વધારો કરી શકાય બરાબર જેમ કે તમને અહીંયા કીધું છે પ્રાચીન કાળના સિક્કાઓ રાજા મહારાજાઓ જે સિક્કાઓ જે વાપરતા હતા બરાબર હવે એ સિક્કાઓનું શું આપણે પુનર્નિર્માણની વખતનું આપણે કરી શકતા નથી બરાબર તો એની કિંમતમાં આપણે વધારો કરી શકીએ જે આપણે અત્યારે જોઈએ કે પ્રદર્શનમાં મૂકવામાં આવે છે બરાબર તે પ્રદર્શનમાં મૂકીને એને ઊંચી કિંમતો આંકીને લોકો ખરીદતા પણ હોય છે બરાબર સરકાર માન્ય હોય તો જ તો હવે એનો આપણે એનો પુરવઠામાં વધારો કરી શકતા નથી એની કિંમતો આપણે ઊંચી આંકી શકીએ છીએ પરંતુ તેના પુરવઠામાં વધારો કરી શકતા નથી કલાકૃતિઓ છે પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત બરાબર જે અસલી જે છે એ અને પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમતો વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી બરાબર તો હવે જુઓ બીજું